નમસ્કાર. ટાટ સેકન્ડરી મેઇન્સની તૈયારી કરતા વિજ્ઞાન વિષયના અને ગણિત વિજ્ઞાન એટલે કે વિષયના એસ્પિરન્ટ્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાસંકુલ ગુજરાતીમાં. આજે આપણે ધોરણ 10ના હેતુલક્ષી પ્રશ્નોની પ્રશ્ન સિરીઝમાં આગળ જઈશું. પ્રકરણ નંબર 6 થી શરૂઆત કરીશું. આપણે ઓલરેડી 4 પ્રકરણ પૂરા કરી ગયા છે, માફ કરજો 5 પ્રકરણ. હવે આપણે 6, 7 અને શક્ય હશે તો 8મું પ્રકરણ પણ આજે જોઈશું. તો ચાલો શરૂ કરીએ નવા પ્રકરણને. કોમેન્ટ સેક્શનની અંદર #એજેસર લખીએ, વિડીયોને લાઈક કરીએ. ચાલો આપણે શરૂઆત કરીએ. માનવ મગજના સૌથી મોટા ભાગનું નામ જણાવો. એ છે બૃહદ મગજ અથવા તો બૃહદ મસ્તિષ્ક. બૃહદ મસ્તિષ્ક. ત્યારબાદ મિત્રો આપણને પૂછ્યું છે અનુમસ્તિષ્કનું એક કાર્ય. ઘણા બધા કાર્યો છે, આપણે એક કાર્ય લખીશું. શરીરનું સમતોલન જાળવવું. શરીરનું સમતોલન એટલે કે બેલેન્સ જાળવવું. દેન નેક્સ્ટ ક્વેશ્ચન છે ચેતા તંત્રના રચનાત્મક અને ક્રિયાત્મક એકમનું નામ શું છે? તો એ છે ન્યુરોન એટલે કે ચેતાકોષ. ચાલો ત્યારબાદ આગળ વધીએ. પિટ્યુટરી ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવનું નામ લખવાનું છે. એ છે, હું ટૂંકમાં લખી દઉં, ચાલો આખું લખીએ. GH ગ્રોથ હોર્મોન, વૃદ્ધિ અંતઃસ્ત્રાવ. બરાબર, ચાલો વૃદ્ધિ અંતઃસ્ત્રાવ. નેક્સ્ટ, મનુષ્યમાં રક્ષણ માટે થતા હલનચલનના 2 ઉદાહરણ આપો. એક આપણે લખીએ આંખની કીકીનું સંકોચન, એ લખી શકાય. આંખની કીકીનું સંકોચન, આંખની કીકીનું સંકોચન, એક આ લખી શકાય. બીજું અહીંયા સાઈડમાં ટૂંકમાં લખી દઉં, ગરમ વસ્તુને હાથ અડકાડતા હાથ આપણે પાછો ખેંચી લઈએ છીએ, અડકતા. બરાબર, ચાલો. છઠ્ઠો, પરિઘવર્તી ચેતાતંત્ર છે એના ઘટકો કયા કયા છે? તો મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓ. તો અહીંયા લખી દઉં ટૂંકમાં મસ્તિષ્ક અને કરોડરજ્જુ ચેતાઓ. કરોડરજ્જુ ચેતાઓ. ચાલો નેક્સ્ટ 7મો પ્રશ્ન આપણે જોઈએ. અગ્ર મગજમાં કયા કયા અલગ અલગ વિસ્તારો આવેલા છે? તો અગ્ર મગજની અંદર મિત્રો આવેલા છે શ્રવણના વિસ્તારો. બરાબર, ત્યાર પછી દ્રાણના વિસ્તારો એટલે કે સુગંધ વાસ માટેના, પછી દ્રશ્ય માટેના. બરાબર, આ બધા વિચારવા માટેના, ઇવન આ બધા જે કેન્દ્રો છે ત્યાં આવેલા છે અગ્ર મગજમાં. વિચારવાનું તો એ એપી સેન્ટર છે. ત્યારબાદ પશ્વ મગજના લંબમજ્જા વડે કઈ અનૈચ્છિક ક્રિયાઓનું નિયમન થાય છે? તો ત્યાં આપણે લખી શકીએ, ટૂંકમાં લખો છો, રુધિર દબાણ, બ્લડ પ્રેશર, લાળ રસનો સ્ત્રાવ, લાળ રસનો સ્ત્રાવ, અને હજુ આપણે એક લખી શકીએ ઉલટી થવી. આ તો ખાસ લખીએ, ઉલટી થવી. ચાલો આગળ વધીએ. કયા અંતઃસ્ત્રાવની અસર હેઠળ નરમાં શારીરિક પરિવર્તનો જોવા મળે છે? ટેસ્ટોસ્ટેરોન, મેલ હોર્મોન. માદાનું પૂછી લીધું છે, એના પછી નેક્સ્ટ એ આવશે ફિમેલ હોર્મોન ઇસ્ટ્રોજન. CNS નું પૂર્ણ નામ પૂછ્યું છે, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ અથવા તો મધ્યસ્થ ચેતાતંત્ર. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. પ્રતિચાર એટલે શું? ઉત્તેજના સામે સજીવ દ્વારા અપાતો વળતો પ્રતિભાવ. મોસ્ટ IMP વ્યાખ્યા. ફરી પાછો બોલું છું, ઉત્તેજના સમયે સજીવ દ્વારા અપાતો વળતો પ્રતિભાવ. ફીડબેક, માફ કરજો, ફીડબેક પ્રતિભાવ એટલે કે પ્રતિચાર. નેક્સ્ટ, રુધિરમાં શર્કરાનું નિયમન કયો અંતઃસ્ત્રાવ કરે છે? શર્કરાનું નિયમન હોય એટલે ક્યાંય પણ હોય એ ઇન્સ્યુલિન જ હોય. મધ્યસ્થ ચેતાતંત્રમાં કોનો સમાવેશ થાય છે? તો મધ્યસ્થ છે એટલે મગજ અને કરોડરજ્જુ. અંતે ચેતોપાગમ કોને કહેવાય? મોસ્ટ IMP. બે પાસેના ચેતાકોષો વચ્ચેના જોડાણ સ્થાને રહેલા સૂક્ષ્મ અવકાશને ચેતોપાગમ કહે છે.
બે ચેતાકોષોના જોડાણ વચ્ચે રહેતી ખાલી જગ્યાને ચેતોપાગમ કહેવાય. ઘ્રાણગ્રાહી એકમો ખાલી જગ્યાની સંવેદના ઓળખી શકે છે, ગંધ એટલે કે વાસની. પ્રાણીઓમાં વાસ્તવિક વિચારવાની ક્રિયાની ગેરહાજરીમાં કોણ કામ કરતું હોય? મોસ્ટ આઈએમપી મોટો પ્રશ્ન છે, પરાવર્તી કમાન. ત્યારબાદ મગજનો ખાલી જગ્યા ભાગ શીખવાની ક્રિયા સાથે, તો શીખવા સાથે કોણ છે? મારો નાનો મગજ, અનુમસ્તિષ્ક. ત્યારબાદ મગજનો ખાલી જગ્યા ભાગ યાદ રાખવાની ક્રિયા સાથે સંકળાયેલો છે, મારું મોટો મગજ, બૃહદ મગજ. ત્યારબાદ ખાલી જગ્યા અંતઃસ્ત્રાવનું લક્ષ્ય અંગ છે, પૂછ્યું છે કોણ અંતઃસ્ત્રાવ કાઢે છે એ નહીં, એ છે એડ્રીનાલિન. કોણ છે? એડ્રીનાલિન. બરાબર, ચાલો. બાકી એનું ઉત્પન્ન કોણ કરે છે જણાવજો, જે જરા કોમેન્ટ સેક્શનની અંદર. બરાબર, પાછળ લખી દઉં, પિંડ આવશે. ચાલો આગળ વધીએ, ખાલી જગ્યા પૂરી દો. ચાલો ફટાફટ. હવે આપણે ખરા ખોટા શરૂ કરીએ. ઘણી અનૈચ્છિક ક્રિયાઓ મધ્ય મગજ અને પશ્વ મગજ વડે નિયંત્રિત થતી હોય છે. સાચી વાત છે. પરાવર્તી ક્રિયામાં ક્યારેક મગજ સંકળાતું નથી. ના, ખોટું, સંકળાય છે. ત્યારબાદ પરિવર્તી ચેતાતંત્ર અને અન્ય ભાગો વચ્ચેનું જોડાણ મધ્યસ્થ ચેતાતંત્ર વડે સરળતાથી થાય. ના, એ તો પરિવર્તી દ્વારા જ થાય છે. આગળ વધીએ, નેક્સ્ટ પ્રશ્ન. ચેતા સ્નાયુ સંધાન અને ચેતાંતો અને સ્નાયુ તંતુ વચ્ચે ચેતોપાગમ જેવો સ્નાયુ અવકાશ હોય છે. સાચું. જ્યારે આપણને શરદી થયેલી હોય ત્યારે આપણી ઘ્રાણગ્રાહી એકમોની કાર્યક્ષમતા ઘટી જાય છે. ખરું છે, સાચી વાત. ઉર્મી વેગના વહન માટે ચેતાકોષોમાં રહેલા વિશિષ્ટ પ્રોટીનનો આકાર અને ગોઠવણી બદલાય છે. ખોટી વાત છે, એ બધું બદલાતું નથી. બરાબર, સ્નાયુ પેશીના પ્રોટીનનો આકાર બદલાતો હોય છે. ચાલો 27મો પ્રશ્ન છે. જીએચના પ્રમાણમાં વધારો કે ઘટાડો શરીર પર અસામાન્ય અસર સર્જે છે. સાચી વાત. વનસ્પતિઓ અને પ્રાણી બંનેમાં રાસાયણિક સંકલન જોવા મળે છે. સાચું છે. જેમ કે લજામણીના પર્ણો અડતા બીડાઈ જાય. બરાબર, ચાલો જોડકા જોડીએ. ઇન્સ્યુલિન, તો એને કોણ ઉત્પન્ન કરશે? તો ઇન્સ્યુલિનને ઉત્પન્ન કરનાર છે આપણી પિટ્યુટરી ગ્રંથિ. બરાબર ને મિત્રો? ચાલો, અહીંયા આવશે ડી. ત્યારબાદ ઇન્સ્યુલિન છે, માફ કરજો, સ્વાદુપિંડ આવશે. ટેસ્ટોસ્ટેરોન છે, તો એમાં શુક્રપિંડ આવશે. વૃદ્ધિ અંતઃસ્ત્રાવ, હા હવે બરાબર, એમાં ડી આવશે. અને ઇસ્ટ્રોજન માદા સી આવશે. અગ્રમગજ છે, અગ્રમગજ, લંબમજ્જા, અનુમસ્તિષ્ક આપેલા છે. તો જુઓ મિત્રો, અગ્રમગજની અંદર આવશે વિચારવાનો મુખ્ય ભાગ. લંબમજ્જા તો હમણાં જ આપણે આગળ જોયું હતું ઉપર એક જગ્યાએ, લંબમજ્જા એમાં આવશે લાળ રસના સ્ત્રાવનું નિયમન. નું સમતોલન, માફ કરજો, એ થશે અનુમસ્તિષ્ક દ્વારા. અને કરોડરજ્જુ પરાવર્તી કમાન આવશે. ત્યારબાદ એડ્રીનાલિન, તો એડ્રીનાલિન છે એ શ્વાસોશ્વાસ અને હૃદયના ધબકારા એને વધારવાનું કામ કરે છે. ત્યારબાદ માફ કરજો, બી લખવાનું હતું, સી લખાઈ ગયું. થાઇરોક્સિન જે છે, થાઇરોક્સિન એ રુધિરમાં શર્કરાનું પ્રમાણ, ઇન્સ્યુલિન આવશે. પછી માસિક ચક્રનો સી આવશે. તો લ્યો, થાઇરોક્સિન તો પોતાની રીતે જ ગોઠવાઈ ગયો કે મને ડી આપી દો. શરીરની વૃદ્ધિ માટે ચયાપચયનું નિયમન. બરાબર, જોડકા જોડવું એવું આપણને પૂછાતું નથી, પણ આ તો અમારી ટ્રીક છે કે ભાઈ કદાચ જોડકા આવી રીતના એક બે તમને ભૂલાઈ જાય તો બીજા 2-3 આવડતા હોય તો એના ઉપરથી જવાબ મળી જાય. બરાબર, ચાલો ફટાફટ જોઈ લઈએ. ચેતો કોષો વચ્ચે આવેલી ખાલી જગ્યા ચેતોપાગમ છે. મગજ ખાલી જગ્યા ક્રિયા માટે જવાબદાર છે, બધા જ માટે જવાબદાર છે. ત્યારબાદ આગળ વધીએ. આ ઘણું લાંબુ ચેપ્ટર છે મિત્રો, એટલે આજે આપણે વધારે ચેપ્ટર્સ નહીં જોઈ શકીએ, માફ કરજો. 34મો નંબરનો એમસીક્યુ જોઈએ. કયા અંતઃસ્ત્રાવના સંશ્લેષણ માટે આયોડીન છે એ આવશ્યક છે? તો થાઇરોક્સિન. નીચે આપેલ પૈકી કયો અંતઃસ્ત્રાવ આપણા શરીરને કટોકટીની સમયે તૈયાર કરે છે? તો એ છે અંતઃસ્ત્રાવ પૂછેલો છે, એડ્રીનાલિન. બરાબર,
ચાલો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નર જાતીય અંતઃસ્ત્રાવ તો એ ટેસ્ટોસ્ટેરોન છે. બરાબર, અહીંયા સુધી મિત્રો તમે પહોંચી ગયા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટ સેક્શનમાં હેશટેગ એજેસર લખી આપજો. 37મો પ્રશ્ન છે માનવ શરીરમાં કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ જોડમાં આવેલી હોતી નથી? તો પિટ્યુટરી ગ્રંથિ એક એવી છે કે જોડમાં નથી, બાકી બધી જોડમાં છે. બરાબર, ચાલો 38મો પ્રશ્ન છે નીચેનામાંથી કયું માનવ શરીરની શારીરિક સ્થિતિ માટે સમતોલનપણું જાળવવામાં મદદ કરે છે? તો હમણાં જ આપણે કીધું મારો નાનો મગજ. હૃદયની સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ છે એ કોના દ્વારા થાય છે? તો એ થશે લંબ મજ્જા દ્વારા. ઉર્મિ વેગ કોના દ્વારા કોષકાયમાં પ્રવેશે છે? તો ઉર્મિ વેગ છે એ શિખા તંતુ દ્વારા પ્રવેશે છે. માનવનો મગજનો સૌથી મોટો અને જટિલ ભાગ કયો છે? તો સૌથી મોટો બૃહદ મસ્તિષ્ક. રુધિરદાબ, ઉલટી, લાળરસના સ્ત્રાવની ક્રિયાનું નિયમન આ બધું હમણાં જ જોઈ ગયા, એ લંબ મજ્જા કરે. ડાયાબિટીસ કયા અંતઃસ્ત્રાવની ઉણપથી થાય? ઇન્સ્યુલિન. શરીરમાં પરાવર્તી ક્રિયા માટેની વ્યવસ્થા ક્યાં આવેલી છે? આપણી કરોડરજ્જુમાં. પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવનું મુખ્ય કાર્ય શું છે? સંકલનનું. સ્ત્રીઓમાં કયો અંતઃસ્ત્રાવ રજોસ્ત્રાવનું નિયમન કરે છે? હમણાં જ જોઈ ગયા, ઇસ્ટ્રોજન. 47મો પ્રશ્ન છે અજાણતા ગુલાબનો કાંટો વાગતા હાથ પાછો ખેંચવો આ પરાવર્તી ક્રિયાનું ઉદાહરણ છે. ત્યારબાદ હાઇપોથેલેમસ કોનો ભાગ છે? અગ્રમગજનો ભાગ છે. ત્યારબાદ મિત્રો 49મા નંબરનો પ્રશ્ન જોઈ લઈએ આપણે. તો રિલીઝિંગ હોર્મોન સ્ત્રાવ કોણ કરે છે? હાઇપોથેલેમસ. પિટ્યુટરી ગ્રંથિને કઈ ગ્રંથિ કહેવામાં આવે એ હું તમને કોમેન્ટ સેક્શનમાં પૂછું છું. એનું બીજું નામ શું છે? પિટ્યુટરી ગ્રંથિનું બીજું નામ શું છે? બરાબર, ચાલો 50મા નંબરનો પ્રશ્ન શરીરનો ગોરેલા જેવો દેખાવ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ. બરાબર, કોનો? વૃદ્ધિ અંતઃસ્ત્રાવ. 51મો ગોઈટર રોગ એ કઈ ગ્રંથિના કાર્યમાં અસંતુલનથી? થાઇરોઇડ ગ્રંથિ. કઈ ગ્રંથિ? આયોડિન યુક્ત નમક ખાવું જોઈએ. બરાબર, ચાલો આગળ વધીએ. 52મો પ્રશ્ન છે અગ્રમગજ અથવા બૃહદ મસ્તિષ્ક માટે કયું વિધાન ખોટું છે? તે ગ્રાહ્ય એકમો પાસેથી સંવેદના મેળવે છે. સાચું. તે માહિતીનો સંગ્રહ કરતો વિસ્તાર છે. તેમાં ઐચ્છિક સ્નાયુઓની હલનચલનને નિયંત્રિત. તે શરીરની સમસ્થિતિ કે સમતોલન? ના, એના માટે એ જવાબદાર નથી, કારણ કે આ કાર્ય અનુમસ્તિષ્કનું છે. 53મા નંબરનો પ્રશ્ન છે કઈ જોડ ખોટી છે? આયોડિન થાઇરોક્સિન ગ્રંથિ કાર્યરત. બરાબર, રુધિરમાં બરાબર. પિટ્યુટરી બરાબર. અંડપિંડ રજોદર્શન અવરોધે નહીં. ઇસ્ટ્રોજનનો તો એનો સ્ત્રાવ કરે એટલે તો વધારશે. હવે મિત્રો આ ચેપ્ટરની અંદરથી તમારે આ એક સ્ક્રીનશોટ લઈ લેવો જોઈએ, માત્ર આટલો સ્ક્રીનશોટ. આના ઉપરથી બધા જ તમારા 1 માર્કના પ્રશ્નો મિત્રો થઈ જશે. બધા જ, ઓલમોસ્ટ બધા જ પ્રશ્નો થઈ જશે. 1 માર્ક્સના પ્રશ્નો જો આ ચેપ્ટરમાંથી પૂછાશે તો. બરાબર મિત્રો, તો ચાલો આપણે આ લેક્ચરને અહીંયા જ પૂર્ણ કરીએ છીએ. માફ કરજો, આજે એક કરતાં વધારે ચેપ્ટર ના કરી શક્યા. આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચોક્કસથી કરીશું. ત્યાં સુધી આવજો.